દહેગામ શહેરની અંદર પણ વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે. તો એ ગામ સિવાય દહેગામ શહેરમાં દહેગામ તાલુકામાં કોઈ તપાસ કરવામાં આવી રહી છે? બિલકુલ, બધી જગ્યા પોલીસ તરફથી રેડ વારંવાર કરવામાં આવેલ છે અને આગળ પણ દારૂડીઓ પર રેડ કરવામાં આવશે. આ પ્રતાપ દારૂ ક્યાંથી પોતે બનાવે છે. સર, આપના જ્યુરિડિક્શનમાં છેલ્લા મહિનાની ઘટનાક્રમ લઈએ આપણે તો અનેકવાર દારૂ પકડાયો છે. તો હવે આ ઘટના પછી આપ કેવા ઠોસ એક્શન લેવાના છો જેથી કરીને આવી ઘટનાઓ ઓછી થાય? બિલકુલ, જેવી રીતે મેં કીધું, પોલીસ વારંવાર પ્રોહિબિશન કેસ કરે છે અને ફર્ધર ફ્યુચરમાં પણ વારંવાર કેસ કરતા રહેશે. ઠીક છે. આનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ છે પ્રતાપને? કોઈ પોલિટિકલ સપોર્ટ? તો ગાંધીનગરના લીહોડામાં દેશી દારૂ અને બીમારીના કારણે 2 મોત થયા છે. સમગ્ર મામલે પોલીસની પ્રેસ કોન્ફરન્સ અને જેમાં તપાસ પણ કરવામાં આવી છે કે આખરે તેમાં કયા પ્રકારનું જે દ્રાવણ છે તે મિશ્રિત કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં દેશી દારૂનું સેવન અને અન્ય બીમારીના કારણે 2ના મોત થયા અને ત્યારબાદ પોલીસનો પણ તપાસનો ધમધમાટ તુરત જ શરૂ થઈ ગયો. લીહોડા ગામમાં દેશી દારૂ પીતા 2ના મોત, સારવાર હેઠળ પણ હજુ કેટલાક લોકો છે, 7 લોકો છે. ઘટનાના પગલે 108 એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ટો ત્યાં છે. 2 અલગ અલગ ગામના 2 વ્યક્તિઓના મોત થયા છે. આ બનાવમાં વિક્રમસિંહ રતનસિંહ અને કાનજી ઉમેશજી ઝાલા નામના વ્યક્તિના મોત થયા છે. મૃતક વિક્રમસિંહ લીહોડા અને કાનજી પાનાના મુવાડાનો રહેવાસી હતો અને પોલીસે સમગ્ર મામલાની તપાસ પણ હાલ શરૂ કરી છે. તો તહેવારનો દિવસ, ઉત્તરાયણનો જે તહેવાર છે, આ તહેવારનો દિવસ 2 પરિવારો માટે દુઃખનો દિવસ બની ગયો છે. 2 ગામમાંથી 2 અર્થી આજે નીકળી છે. પરિવાર પણ નોંધારો બની ગયો છે કારણ કે નાના બાળકો છે. પત્નીના પણ રડી રડીને અત્યારે હાલ બેહાલ થઈ ગયા છે. તો પોલીસે પણ તપાસ હાથ ધરી. તપાસમાં અનેક ખુલાસા પણ તેઓએ કર્યા છે. તો ગાંધીનગરના લીહોડામાં બનાવ બન્યો. 2 ગામના 2 લોકોના મોત થયા છે. ગઈકાલે સાંજ સુધી ઉત્તરાયણનો જે તહેવાર છે તે ઉજવતા હતા, પતંગ ચગાવતા હતા અને ત્યારબાદ સાંજે એક એવી જગ્યાએ ગયા જ્યાંથી પાછા ફરતા યુવાનનું મોત થયું છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેણે દેશી દારૂ પીધો હતો અને ત્યારબાદ તેની હાલત લથડી હતી. જોકે આ મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે. દારૂનું સેવન કર્યું હતું કે નહીં તે મામલે તપાસ, દારૂમાં કયા પ્રકારના દ્રાવણ મિશ્રિત કરવામાં આવ્યા હતા તે પ્રકારે તે અંગે પણ તપાસ ચાલી રહી છે. જોકે પોલીસે તુરત જ એક્શન લીધું. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. તો ગાંધીનગરના 2 ગામમાં 2 મોત અંગે મોટો ખુલાસો થયો છે. ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી મોટો ખુલાસો. ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ સાથે વાતચીત કરી. તો ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આ મામલા અંગે શું અપડેટ છે? પોલીસની તપાસ કઈ રીતે ચાલી રહી છે? જી, એમાં એકચ્યુઅલી એફએસએલ ની રિપોર્ટ આવી ગઈ છે કે એમાં મિથાઇલ એલ્કોહોલની હાજરી નથી. ત્યાં પછી કોઈ રાસાયણિક ઝેરી પદાર્થની હાજરી નથી. એટલે એ લઠ્ઠાકાંડ નથી, લઠ્ઠું છે નહીં. પરંતુ જે 2 લોકો જેની કાલે ગઈ રાત્રે દેર રાત્રિમાં જે મોત થઈ હતી તે બાબતે આનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. વિસેરા વગેરે એનું લેવામાં આવ્યો છે અને આને પણ એફએસએલની રિપોર્ટ હાલ લેવાની બાકી છે અને આની અમુક મેડિકલ હિસ્ટ્રી પણ જાણવા મળી હતી. તો એ બધી પાસાઓને ધ્યાનમાં રાખીને અને આના ચોક્કસ કારણ શું છે મોતનું, આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ એ મિથાઇલ એલ્કોહોલની હાજરી નથી એટલા માટે કોઈ લઠ્ઠા જેવી કોઈ સ્થિતિ છે નહીં. જી, બીજા કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ પણ છે, એ પ્રકારની પણ માહિતી સામે આવી રહી છે. શું એ અંગે અપડેટ છે આપની પાસે?
જ્યારે જ્યારે પોલીસને દેર રાત્રિમાં ખબર પડી તો પોલીસે સાવચેતીના ભાગરૂપે જે લોકો કોઈ ગામમાં એવી ટેવવાળો હોય, પ્રવૃત્તિવાળો હોય, તો એ સરપંચશ્રીની સાથે રહીને એવા તમામ લોકોને પોલીસે શોધીને અને એક તકેદારીના અને સાવચેતીના ભાગરૂપે કે કોઈને કોઈ તકલીફ ના પડે તે માટે અમુક લોકોને 7 લોકોને જે છે કે નહીં પોલીસે હોસ્પિટલમાં મોકલી હતી, પરંતુ તમામની સ્થિતિ બરાબર છે. એકની થોડી સ્થિતિ થોડી વધારે પ્રોબ્લેમેટિક હતી તો એની પણ સ્ટેબલ છે, તો એવી કોઈ હાલ ચિંતાની કોઈ વાત નથી. જી, હવે આગળના સમયમાં જ્યારે કેસ આ પ્રકારનો સામે આવ્યો છે તો કયા એંગલ ઉપર પોલીસની હવે તપાસ ચાલશે? એમાં એવું કે એ જેવું મિથાઇલ એલ્કોહોલ તો છે નહીં, તો એટલા માટે બહુ લઠ્ઠાની તો વાત છે નહીં, પરંતુ આની મેડિકલ હિસ્ટ્રી છે, તો મેડિકલ હિસ્ટ્રીના કારણે પોસ્ટમોર્ટમ પણ થયો છે જે મરણ જનાર છે આની, તો આનું ખરેખર ચોક્કસ શું કારણ છે એ અમુક એમાં જે મરણ જનાર છે એ દારૂ પીધેલા હતા, પરંતુ મોતનું એ કારણ છે યા બીજા પણ કોઈ લીવરની કોઈ પ્રોબ્લેમ યા બીજી કોઈ પ્રોબ્લેમ છે કે કેમ, તે બાબતની હાલ તપાસ ચાલુમાં છે. જી વિરેન્દ્રજી, આપ કહી રહ્યા છો કે દારૂ પીધેલા હતા, તો એવા કયા બુટલેગરો, કારણ કે તહેવારી સિઝનમાં બુટલેગરો પણ એક્ટિવ થઈ જતા હોય છે, તો એ દિશામાં પણ પોલીસની તપાસ ચાલી રહી છે? જી, એમાં જે પ્રાથમિક માહિતી અમને મળી હતી તે જ આ ગામનું જે એક માણસ છે અને એના જે મિત્રો છે એકચ્યુઅલી, તો એ અમને પ્રાથમિક માહિતી મળી હતી, તે ઉપર પણ કામ ચાલી રહ્યું છે. પરંતુ સારી બાબત યાદ છે કે એ લઠ્ઠાની બાબત નથી, જેથી કોઈ જગ્યા ફેલાવે યા વધારે કોઈને નુકસાન થાય એવી નુકસાનની સ્થિતિ છે નહીં. જી વિરેન્દ્રજી, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો એક વાત અહીંયા ચોક્કસ સાબિત થઈ રહી છે કે જે બંને લોકોના મોત થયા છે તે બંને વ્યક્તિઓએ દારૂ પીધેલો હતો, પરંતુ આ લઠ્ઠાકાંડ નથી. લઠ્ઠાકાંડની વાતને પોલીસ નકારી રહી છે, કારણ કે આ બંને જે વ્યક્તિ હતા તેમની મેડિકલ હિસ્ટ્રી પણ છે, તેમને અન્ય બીમારી પણ હતી. હવે પોલીસની તપાસ એ દિશામાં થઈ રહી છે કે આ બંને વ્યક્તિના આખરે મોતનું કારણ કયું છે. દારૂ પીવાના કારણે મોત કે કોઈ બીમારીના કારણે મોત થયું છે તે અંગે તપાસ ચાલી રહી છે. અને ગાંધીનગર રેન્જ આઈજી ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી અને તેમાં તેમણે આ ખુલાસો પણ કર્યો છે, એક્સક્લુઝિવ આ વાતચીત કરી છે. એફએસએલ રિપોર્ટમાં પણ મિથેનોલ નહીં પરંતુ ઇથેનોલ હતું. મિથેનોલ લઠ્ઠો કહેવાય છે. તો આપને જણાવી દઈએ કે ગાંધીનગરમાં દેશી દારૂનું સેવન અને અન્ય બીમારીના કારણે બેના મોત. અને કાનજીભાઈ પાનાના મુવાડાના રહેવાસી હતા. ગામમાં દારૂના કારણે અગાઉ પણ લોકોના મોત થયાનો સરપંચે દાવો કર્યો છે. અગાઉ દારૂ મળતો હોવાની જાણ પણ પોલીસને કરાઈ હતી, જોકે ગામના સરપંચે પોલીસ પર આક્ષેપ લગાવ્યા છે. સિરપ કાંડ બાદ હવે જાણે કે દેશી દારૂ પીધા બાદ ગાંધીનગર જિલ્લાના 2 ગામની અંદર 2 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. લીહોડા ગામ અને જે પનાના મુવાડા ગામ છે કે જ્યાં આ 2 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. આપણી સાથે આ પનાના મુવાડાના સરપંચ છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું કહે છો, આ જે બનાવ બન્યો છે કઈ રીતે બનાવ સામે આવે છે? દારૂ પીવામાં બનાવ બન્યો સાહેબ. આપણું તો એવું કહેવું છે કે પોલીસ એમ કે દારૂ નથી મળતો તો પછી આવા ક્યોથી. હવે મને પોલીસે ફોન કર્યો, વચમાં વાત કરી, રાતે જ વાત કરી હતી કે આ તો 17 વર્ષથી દારૂ પીતો, તો 17 વર્ષથી જો દારૂ પીતો હોય તો પોલીસ 17 વર્ષથી શું કરી રહી? એમ મારા ગામમાં હું 20 વર્ષથી સરપંચ છું. લગભગ 17 થી 18 વિધવાઓ બિયાલ જોન જોત જે દારૂ પીને મૃત્યુ થયેલો છે. ઘણી વખત મેં રજૂઆત કરેલી, તે છતાં પણ ધોન દોરેલી નહીં. અને હપ્તામાં લેવા આવે તારા ગામના જોપો બહાર ઊભું રહેવાનું, તોથી ફોન કરીને દવાને બોલાવવાના અને તો અહીં હપ્તાલીમ બરાબર નીકળી જવું. એ આ સ્થાનિક બેટ જમાદારનો દોષ, પીએસઆઈનું નહીં ભાઈ. આમાં પીએસઆઈ નહીં જાણતા, કમિશનર સાહેબે નહીં જાણતા, ડીએસપીએ નહીં જાણતા, કોઈ અધિકારી મોટા જાણતા નથી. મોટાભાગે બેટ જમાદારો પર દબાણ કરશે તો જરૂર દારૂ બંધ થશે. આ મારી આ રજૂઆત છે. જો બેટ જમાદારો દારૂ બંધ કરવા માગતા હશે તો જ બંધ થશે, થવાનું નથી. કયું પોલીસ સ્ટેશન આ જે વિસ્તાર છે પનાના મુવાડામાં કયું પોલીસ સ્ટેશન લાગે છે અને આપણે કેટલી વખત રજૂઆત કરેલી છે તેઓને?
રખિયાલ પોલીસ સ્ટેશન લાગે સાહેબ, રખિયાલ પોલીસ સ્ટેશન લાગે. વચમાં એક બળાત્કારનો કેસ થયો હતો. એ વખતમાં મેં આજથી 5 વર્ષ પહેલાં પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી. એ ભાઈને 20 વર્ષની સજાએ પડી, કારણ કે તાણે દારૂની હાલતમાં જ બળાત્કારનો કેસ થયો હતો. અત્યારે હાલ જે આ છોકરો જે મૃત્યુ પામ્યો એની નાની નાની ભૂલકાઓ 2 બાળકો છે, એમના પાસે કોઈ છે નહીં. એમના એક ભાઈ જ છે. એમના ભાઈએ પણ પોતાની મજૂરી કરીને વેલ્ડિંગનું કામ કરી બજારની અંદર કામ કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. અને હાલ ઘડી જો પોલીસ ધોન દોરે તો હજુ તો મારું એવું કહેવું છે કે ખરેખર દારૂ બંધ કરવાની ખાસ જરૂર છે. આખા ગુજરાતની અંદર પોલીસ એમ કહી ભાઈ દારૂ નથી મળતો તો ભાઈ આવા ક્યાંથી મારું આ કહેવું છે. કાનાજી ઉમેશજી એમનું નામ છે, કાનાજી ઉમેશજી ઝાલા. એમના પરિવારમાં 2 દીકરીઓ, એક દીકરો છે. એમની બા છે, એમની ઉંમર 80 થી 90 વર્ષની ઉંમર છે. એક ભાઈ છે. ખાસ કરીને હવે આપની શું માંગ છે? કારણ કે એક લીહોડા ગામ અને ત્યાંથી બિલકુલ નજીવા અંતરે આપના ગામની અંદર એક બનાવ અને હજી પણ કેટલાક લોકો સારવાર હેઠળ છે. લીવડાની વાત સાંભળીએ તો એક આ ભાઈ હજુ એક સારવાર હેઠળ પડે, બે તો ઓફ થઈ ગયા. અને મારું એમ કહેવું છે કે હજુ આ કેમિકલવાળો દારૂ વેચાય વાત તો 100%. એ ધોન દોડવાની જરૂર છે સાહેબ. કઈ જગ્યાએ વેચાય પોલીસ જોને છે, બીજું કોઈ જાણતું જ નહીં. આમાં વચમાં ગાંધીનગરવાળી પોલીસે રેડ પાડી ત્યાંથી 5 વર્ષ પહેલાં, તારે પણ એમને લઈ ગયા હતા. પાછો ચાલુ 2 મહિના બંધ કર્યો, પછી ચાલુ થઈ ગયો. અત્યારે મોટો ધંધો તો જ ચાલે છે. તો ખાસ કરીને જ્યારે આ બંને વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે ત્યારે ગામના સરપંચ અને ગામના રહેવાસીઓનું કહેવું છે કે સમગ્ર મામલે તટસ્થ તપાસ થવી જોઈએ અને જે પણ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે આસપાસના ગામમાં અને જે વિસ્તારોની અંદર, તે તાત્કાલિક અસરથી બંધ થવા જોઈએ. કારણ કે આ જે બનાવ બન્યો છે તે એક ગંભીર બનાવ છે અને તેને કારણે હાલમાં 2 પરિવારો છે, તે 2 પરિવારો જે ઘરના મોભી ગુમાવ્યા છે અને તેઓએ હાલમાં રજડી પડવાનો વખત આવ્યો છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.